હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ બધા મજામાં જશો અને વેલકમ બેક મારા બ્લોગમાં બધાનું ફરીથી સ્વાગત છે. વાગ્યા છે 4:30 ને હું જઈ રહ્યો છું રાજકોટ જાઉં છું આજે. ત્યાં જઈ થોડું જે કંઈ કામ છે પતાવશું અને રાજકોટ ફરશું. અત્યારે ઘરેથી જઈ રહ્યો છું. જીવાબેન સૂતા છે હિંચકામાં, હા કરી રહ્યા છે અને હું રેડી થઈ ગયો છું જવા માટે. હું ધર્મેશ જોશી મારા કાકા સાથે જાઉં છું. આપણે ચાબલા વેડા ગમતા હોય તો કહેજો, બાકી આપણે દેખી છે તો દેશી રહેવાના જ છે, બધાને ખબર જ છે કામારા વાલા. ચાલો તો હવે જીવાબેનને કરીએ છીએ બાય બાય અને આપણે નીકળી રહ્યા છીએ ઘરની બહાર ઠેલો લઈને. ઠેલો તો જોશે જ ને ભેગો, નકર અહીંયા શું કરશું. હાય, મારા અવાજમાં કંઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. ઘણી વાર વોઇસ પ્રોબ્લેમ આવે છે તો ખબર ના રહેતી હોય. હવે વોઇસ પ્રોબ્લેમ નહીં આવે. ચાલો ગાઈસ, ઘરેથી નીકળીએ છીએ. ગાડી પડી છે ધર્મેશ કાકાના ઘરે, એના ઘર પાસે. ત્યાંથી આપણે બેસીને જાશું ગાડીમાં બધા. ત્યાં જઈને જોઈએ મારી સાથે કોણ કોણ છે. બધા આપણે ગાડીમાં જોશું કોણ કોણ મારી સાથે આવે છે. એમાં ધર્મેશ કાકા છે ને છોકરીઓ છે. આપણે જોઈએ વોઇસ ચોખ્ખો આવે કે નહીં આપણને ખબર નથી. હાલતા હાલતા જઈએ આપણી ઓફિસ સાઈડથી ધર્મેશ કાકાના ઘરે જશું. જાય ત્યાંથી બેસી જશું ગાડીમાં બેસી. તડકો ફૂલ છે, ખબર નહીં હવે રાજકોટમાં કેવી ગરમી હોય. ત્યાંથી એક જગ્યાએ બીજે જવાના છે, એ મળશું આપણે બીજા બ્લોગમાં, એ વાત કરશું. ધર્મેશભાઈને રસ્તામાં મળી ગયા, કરી રહ્યા છે ચર્ચા. કેમ છો સાહેબ? ગેસ તમે બધાએ મારી ઓફિસ જોઈ છે કે નહીં મને જાણ કરો, બાકી હું તમને બેક કેમેરામાં બતાવું. મારી ઓફિસ અત્યારે બંધ છે બટ બેક કેમેરાથી બતાવું છું. આ છે મારી ઓફિસ બેક સાઈડ. તડકો તો ફૂલ છે, આગળ જતા જોઈએ કેવો તડકો હોય તો આવતી મજા જ લીધા રાખજો તડકાની. ધર્મેશભાઈ જોશી અને બ્રુનો રેડી છે. કા જોશીભાઈ કેમ છો? આનંદ મંગલ હરિગુણ ગાવ. એ બ્રુનોને કોણ ઓળખે છે? આવ્યો મારો બ્રુનો. આવ બ્રુનો, આવ મારો દીકરો, આવ. એ બ્રુનો ઘરેથી નીકળી ગયા છે ને ગાડી થઈ ગઈ છે ચાલુ. હવે જાશું આપણે હાઈવે ઉપર જઈને તમને મળી હાઈવે ઉપર. દર ફેરાની જેમ હનુમાન બાપાના મંદિર પાસેથી આપણે નીકળીએ એટલે રોકડિયા હનુમાન બાપાના દર્શન કરીને જ નીકળવાનું. બોલ જય રોકડિયા હનુમાન. ધર્મેશભાઈ ડ્રાઇવિંગ કરે છે. કા જોશીભાઈ મજા જ આવે ને? બહુ મજા આવે. હા તો હવે મજા જ લેવાની થાય, બીજું થાય શું છે બરોબર. હનુમાન બાપાના દર્શન કરી લઈએ ઓન ધ વે કારમાં. જય રોકડિયા હનુમાન. આ દાદાનું નામ હનુમાન રોકડિયા, એટલે રોકડિયા હનુમાન કેમ પડ્યું હશે કાકા? રોકડો જવાબ આપે એટલે રોકડિયા હનુમાન. રોકડો જવાબ આપતા એટલે રોકડિયા હનુમાન. સારું ચાલો હવે આપણે પાછી સ્ટોપ બોપ કરશું, ત્યાં મળશું. ત્યાં સુધી આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ ધર્મેશભાઈને, આપણે વાતો કરાવીએ છીએ. સાથે અમારા બેન પણ છે, એને આગળથી લેશું બ્લોગમાં. તિયાણા પાસે બ્રેક કર્યો છે. અહીંયા સુરેશભાઈ ચાવાળા ફેમસ છે. સુરેશભાઈ ચાવાળા, એને અહીંયા ચા પીવા આવ્યા હતા. સુરેશભાઈની ચા બહુ મસ્ત આવે છે. જે લોકો જ્યાં ના આવ્યા હોય ને ત્યાં એકવાર ચા પીવા આવજો. ચા એકદમ સરસ છે, બધાને ભાવશે. કુતિયાણા ચેકપોસ્ટ પહેલાં સુરેશભાઈ ચાવાળા છે, એની ચા પીશો એકવાર તો બહુ મજા આવશે. હું જ્યારે આવું છું ત્યારે અહીંયા ચા પીવું છું. લીધી છે. હવે પાછા બેસી જશું ગાડીમાં, પછી જાશું સીધા રાજકોટ સાઈડ પાછા. ચા થઈ ગઈ કમ્પ્લીટ. આવ બહાટી બોલતી. શું કે જોશીભાઈ, કેવી લાગી ચા તમને? બહુ સરસ ને બસ મસ્તી ચા હતી. મજા જ આવી ને? મજા જ આવી. સુરેશભાઈ ચાવાળા યાદ રાખવાના ગમે ત્યારે. આ કોઈ પ્રમોશન નથી, પણ આપણે મજા આવી દિલથી. એટલે હો ભાઈ આ પી લીધો છે ને હવે નીકળી ગયા છે આપણે હાઈવે સાઈડ. હાઈવેમાં હવે આપણે પુરાવીશું પેટ્રોલ. ગાડીમાં પેટ્રોલ પુરાવતા પોરબંદરથી ભૂલી ગયા તો કુતિયાણા ચેકપોસ્ટની બાજુમાં ઇન્ડિયન પેટ્રોલ પંપનો પંપ છે, ત્યાં પુરાવી લઈશું પેટ્રોલ. રસ્તામાં ઉભી ગયા છે પેટ્રોલ પુરાવીએ છીએ પૂરેપૂરું. હમણાં જોઈએ કેટલું પેટ્રોલ આવે આપણી ગાડીમાં આવશે પેટ્રોલ મિનિમમ 4000 ની અંદાજે. દાદા પૂરે છે. કેમ છો દાદા? મજામાં? કયું ગામ? ઓગડા ગામ છે. દાદાએ પેટ્રોલ પૂરવાનું ચાલુ કરી દીધું છે. રસ્તામાં કરી છે બ્રેક. હોટલ માલધારી ઉતરીને જોઈએ શું છે શું નહીં, કંઈક નાસ્તો બાસ્તો કરીએ. માલધારી હોટલ કોણ આવ્યું હોય જોવો જોઈએ તમે. અહીંયા કોઈ આવ્યા સ્ટોપ થયા હોય તો જો આવી રીતના ચા બને ને ચા પીવાની મજા હોય ને દેશી, એક અલગ જ હોય છે. આ માલધારીમાં જોવા મળે આવું. હોટલમાં કંઈક નાસ્તો કરવાની તો ઈચ્છા હોય. શું નાસ્તો કરીએ જોઈએ, કેમ મજા છે જોવો. શું નાસ્તો કરો? આઈસ્ક્રીમ ખાવી છે? વાહ રે વાહ. તો નાસ્તો નથી કરો? પફ ખાવા ગરમ? પફ મજાના ઈચ્છા હે પફ ખાવાની. આપણે પફ છે, આઈસ્ક્રીમ ને ઠંડુ પાણી, જેને જે હાલે કેજો. મન દ્યું છે ને હવે ખાઈ છે પફ. જોઈએ જઈએ માલધારીમાં પફ કેવી રીતના હોય, મજા આવે. રેગ્યુલર જ છે સાહેબ પફ કે બીજા કઈ છે? બધા રેગ્યુલર જ છે. ઓકે. અહીંયા આરતી થાય છે. હવે આપણે નાસ્તો કરી લીધો છે ને હવે નીકળવા માટે રેડી.
હાલો ગાઈસ, પહોંચી ગયો છું રાજકોટ. દેવાંશીબેન થાકી ગયા એવું લાગે છે. થાકી ગયા બેન? જોશીભાઈ તમે નથી થઈ ગયા ને? નહીં હો. હા તો બસ જો આપણે પહોંચી ગયા છે રાજકોટ. હમણાં ફઈના ઘરે જઈએ થોડીક વાર, પછી અહીંયાથી આપણે નીકળવાનું છે ગામની બારોબાર. આખું ગામ બતાવવાનું છે. રાજકોટમાં ક્યાં લઈ જાય એ જોશું. રાજકોટનું શું ભક્તિનગર સર્કલ. આ સોરઠિયાવાળી સર્કલ મજા. આપણે આવી ગયા છે મારા બેનના ઘરે અને અહીંયા છે મારા ભણવા. કા ભણવા, કેમ છો? મજામાં? આ મયંકભાઈ છે ને પાછળ બેઠા છે. તમારું નામ શું ભાઈ? જયંકભાઈ. મજામાં છો ને જયંઠાભાઈ? જેઠાભાઈ તમે આખો દી શું વિડીયો કેના જોતા હોય? એમ મજા આવે? જેઠાભાઈ આખો દિવસ એક ને એક મારા વિડીયો છે બે ચાર વાર જોતા હોય. હવે મળશું આપણે કાલે. આજના બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. હવે સુઈ જશું. ગુડ નાઇટ. જય માતાજી, મહાદેવ હર. મળ્યા એક બીજા બ્લોગમાં આવતીકાલના બ્લોગમાં. તાર માટે બાય બાય.